परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा 100 इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો ભગવાન, પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આહિર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. પરમાણુ ઉદ્વાવસ્થાયામ શુદ્ધત્વ ઇતિ. હા હા. હવે ખુદી શું કરે છે કે જીવશ નરનારકાદી વિવાહ પર્યાયા આવે છે. શરીર નહીં હો એની અરૂપી વિવાહ પર્યાય. નરનાર કેટલા મનુષ્ય નહીં, આ તો વિવાહ જડની પર્યાય છે. એની મનુષ્યપણાની યુગતાની ગતિ જે છે અંદર એની વ્યંજન પર્યાય વિભાવી છે. હા હા. તથા એમ શબ્દ પૂતગળ વિવાહ પર્યાયો આ પર્યાય સિદ્ધ કરી પડશે. તેમ શબ્દ પણ પૂતગળની વિવાહ પર્યાય છે. ગુણ નહીં અને સ્વાભાવિક પર્યાય નહીં. એમ શબ્દ છે ગુણ નહીં અને સ્વાભાવિક પર્યાય નહીં. હા હા. પૂતગળ વિવાહ પર્યાય છે એ અહીં કહેશો. જો તરક જો એમ કરવામાં આવે કે શબ્દ પૂતગળનો પર્યાય હોય તો પ્રતિખંડની બધા ઇન્દ્રિયોથી જણાય, સ્પર્શાદી ઇન્દ્રિયો વિષય હોવો જોઈએ એમ કે છે. એનો ઉત્તર આપે છે જ્ઞાનેન્દ્રિયનો વિષય પાણી નથી. હા હા હા. નહીં પ્રગટપણે એનો અને પાણીના પરમાણુમાં તો બધું જ છે, પણ આમ બીજું જ્ઞાન અંદરથી સૂંઘીને પાણીને જાણી શકે એવું નથી. હા હા. નહીતર ગંધનો પર્યાય છે ને થોડો ઉપયોગથી ગંધથી પાણીને જણાય એવું નથી. અગ્નિ જ્ઞાનેન્દ્રિયને સ્પર્શેન્દ્ર વિષય નથી. પાણીનો એક લીધો અગ્નિ પૂતગળ પર્યાય હોવા છતાં નાગથી જણાય નહીં, રસથી વિષય નથી. અને પવન પૂતગળ પર્યાય હોવા છતાં ઘ્રાણ ઇન્દ્રિય કે નાક, રસ અને ચક્ષુ એનો વિષય નથી. હા હા. વળી એમ નથી કે પાણી ગંધ વિનાનું છે. ગંધ જ્ઞાનેન્દ્રિયનો વિષય એમાં નથી, તેથી ગંધ વિનાનું પાણી છે.
એમ નથી. એમ નથી કે પાણી ગંધ વિનાનું છે તેથી નાકથી અગરાય છે. અગ્નિ ગંધ અને રસ વિનાનો છે તેથી તે નાક ને જીભથી અગરાય છે. એમ નથી. એની ક્યાં વાત નાખી છે. હા, પવન વાયુ વાયુ ગંધ રસ ને વર્ણ વિનાનો છે તેથી નાક જીભના આંખથી અગરાય છે. એમ નથી. કારણ કે સર્વભૂતગળો સ્પર્શાદી, બધા ભૂતગળો સ્પર્શાદી ચતુષ્ટ વર્ણ ગંધ રસ ને સ્પર્શ એવા ચતુષ્ટ સહિત સ્વીકારવામાં આવ્યા છે. નીચે નોટ. ચતુષ્ટ ચારનો સમૂહ સર્વભૂતગળોમાં પૃથ્વી પાણી અગ્નિ અને વાયુ એ બધામાં સ્પર્શાદી ચારે ગુણ હોય છે. માત્ર ફેર એટલો છે પૃથ્વીમાં ચારે ગુણ વ્યક્ત છે, પાણીમાં ગંધ અવ્યક્ત છે. એ અપેક્ષા છે, આ ઉપયોગની અપેક્ષા. બાકી ગંધ ગુણ છે તો પર્યાયમાં છે, ગંધની પર્યાય તો છે ને પાણીમાં, પણ એવી રીતે એ પરિણ્યું છે કે જ્ઞાનથી જણાય નહીં. એમ છે તો એ પર્યાયમાં એ ગંધ, પાણીના પર્યાયમાં કેમ ગંધ ગુણ છે એનો પર્યાય છે કે નહીં, પણ એ રીતે જ્ઞાનથી જણાય એ રીતે એમાં વ્યક્ત પ્રગટ નથી. એમ જ્ઞાનના ન્યાયથી અનુમાનને આગમગમથી એમાં છે ગંધની પર્યાય. ગંધ ગુણ છે. આછા પાણીમાંથી મોતી પૃથ્વી કઈ નિપજતા ઠીક. ચંદ્રકાંતમાંથી પાણી થાય ને પાણીમાંથી મોતી થાય એ પ્રતિકા થઈ ગઈ પછી. દ્રવ્યનું જ્ઞાન જેવું છે વિતરાગનું આવું એ વાત બીજે ક્યાંય સર્વજ્ઞ સિવાય ક્યાંય બધા ગપે ગપ માર્યા બધા સમજાણું કાંઈ. કેમ કે જેના સંપ્રદાયમાં સર્વજ્ઞ નથી એને સર્વજ્ઞ સ્વભાવી જીવની ખબર નથી. જેના સંપ્રદાયમાં સર્વજ્ઞ પર્યાયમાં સર્વજ્ઞ ત્રણ કાળ ત્રણ લોક જાણે એને કહ્યું ને જોયું એ બરાબર છે, તો એવું જેને સર્વજ્ઞ પર્યાય નથી અને કલ્પનાથી કહ્યું તો એનો સર્વજ્ઞ સ્વભાવ જીવનો છે એ પણ એના મતમાં નથી. સમજાવું થાય? હા હે હા હા હા. ધર્મનું સર્વજ્ઞ છે એમ કહ્યું છે ને સ્વામી કાતરમાં. ધર્માનુપેક્ષા લીધી છે ને એમાં એ લીધું કે ધર્મનું મૂળ સર્વજ્ઞ છે. એનું કારણ કે આ બધા પેટા ભેદો ભંગને આ બધું સર્વજ્ઞ સિવાય પ્રત્યક્ષ ન જાણે. એ સર્વજ્ઞ શક્તિ ન માને. જીવનો સ્વભાવ જ સ્વજ્ઞ છે. જીનો સ્વભાવ તે સ્વભાવવાન, જીનો સ્વભાવ સ્વભાવવાન નો છે. એટલે જ્ઞમાં અપૂર્ણતા અને વિપરીતતા ન હોય એથી તે જ્ઞ સ્વભાવ સર્વજ્ઞ સ્વભાવ છે. વાંચવાની વાતો તો બહુ જ કરવાની કહે છે. નથી રજનીશમાં છે પુસ્તક ભેટ આવી છે કોટામાંથી. હા જોવે ઉપર ત્યાં છે ભગવાન
મારો સીધ ભગવાન નહીં હોય. હા કામ એક હાથમાં ઘડી આવશે એ વખતે ફોટો પાડી એનું પૂરું જ્યાં દેખાણું કે આત્માનું ક્ષેત્ર કેટલામાં છે એની ખબર નથી, અને આત્માના ક્ષેત્રમાં એના ક્ષેત્રમાં કેટલા ગુણો છે એની ખબર નથી. એથી આમ 12 ખેતરમાં આમ ગણે જાય એટલે એના ગુણો પણ 12 ખેતરમાં ગણે છે. હા હા તેથી અલિંગરણમાં કહ્યું છે ને અમેનાકાર પાખંડીઓને પ્રસિદ્ધ સાધનરૂપ આકાર લોક વ્યાપક નથી. હા 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 શું આચાર્યો પણ હે બહાર એવું લાગે કે સર્વ વ્યાપક હો. એના ગુણોનું ખેતર આ બધું લાંબુ, એ ગુણના ખેતર એવા ભેદ જ ક્યાંમાં નથી છે ને. હા અહીં કે છે કે જેમ ચંદ્રકાંત મણી પથ્થર છે પૃથ્વી છતાં પાણી ઉત્પન્ન થાય છે અને તે પાણીમાંથી પાછું મોટી ઉપજે છે. પછી એક બદલે હા હા અથવા અગ્નિમાંથી કાજળ રૂપ પૃથ્વી કાય મુકસના જો ઠીક અગ્નિમાંથી આ કાજળ નીકળે છે ને પૃથ્વી છે તાવડીમાં નહીં કાજળ અગ્નિ ચોટેલું છે ને કાંતો કાળી ચારે ગુણો પ્રગટ થતા જોવામાં આવે છે. અહીં કે છે ચંદ્રકાંતને અરણીને જબને પૂતગળો ઉત્પન્ન કરે છે. તે પૂતગળો વળી જેને ગંધ વ્યક્ત એવા પાણીની ઉત્પત્તિ થાય છે. જેમાં શું કીધું કે ચંદ્રકાંતમાં બધા ગુણો છે પણ જેનાથી એનાથી ઉત્પન્ન થયું પાણી એમાં ગંધ અવ્યક્ત પણ થયું. હા હા જેને ગંધ અવ્યક્ત છે એવા અગ્નિની ઉત્પત્તિ અરણ્યમાંથી થાય છે. અરણ્ય તો વર્ણગંધ સ્પર્શવાળી છે, ચારે વાળી છે, છતાં જેમાં ગુણને રસ અવ્યક્ત એવા અગ્નિની ઉત્પત્તિ થાય છે. સમજાય છે કાંઈ આમાં સુજાનમલજી? આમાં ધ્યાન દેવા જેવું છે. હા 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 જેને ગંધરસ ને વર્ણ અવ્યક્ત જેવા ઉદરવાયુની ઉત્પત્તિ દેખો થતી જોવામાં આવે છે. જવમાંથી ઉત્પન્ન થાય ને વાયુ, પૃથ્વીમાંથી થયું નહીં. હા હા વળી ક્યાંક કોઈ પર્યાયમાં કોઈ ગુણનું કદાચિત પરિણામની વિચિત્રતાને કારણે થતું વ્યક્તપણ ઉત્પન્ન નિતદ્રવ સ્વભાવનો પ્રતિઘાત કરતું નથી. એટલે કે કોઈ વખતે પ્રગટ દેખાય ન દેખાય એથી એના ગુણની નિત્યતાનો વિરોધ થતો નથી. સમજાણું કાંઈ? આ વેપારી માણસને જરી આંકવું પડે, વકીલ જવાનું હોય ઠીક લાગે. કે છે જેમ ક્યાંક કોઈ પર્યાયમાં કોઈ ગુણનું કદાચિત પરિણામની વિચિત્રતાને કારણે પર્યાયમાં વ્યક્તપણું અવ્યક્તપણું હો એ નિત દ્રવ્ય સ્વભાવનો પ્રતિઘાત થતો નથી. એટલે કે વ્યક્ત ન હોય માટે ત્યાં નિત ગુણ નથી, વ્યક્ત પર્યાય ન હોય
માટે ત્યાં નિત ગુણ નથી એમ નથી. ગુણ નિત્યને પ્રતિઘાત એ કરતું નથી. ન્યાયનો વિષય મૂક્યો છે હા હા હા. શું કહ્યું? ક્યાંક કોઈ પર્યાય એટલા જેમ પાણીમાં ગંધ ન દેખાય કોઈ ગુણનું કદાચિત પરિણામની વિચિત્રતાને લઈને પરણવાની વિવિધતાને લઈને વ્યક્તપણું અવ્યક્તપણું વ્યક્ત હો કે વ્યક્ત એથી નિત સ્વભાવનો પ્રતિઘાત કરતો નથી. એના ગુણમાં નિતતા નથી એમ નહીં. એની પર્યાય ક્યાંક વ્યક્ત ને વ્યક્ત હો વ્યક્ત નથી ત્યાં ગુણ નથી એમે નથી. અને વ્યક્ત થાય ત્યાં ગુણ છે એમે નથી. ગુણ તો નિત્ય છે. પર્યાય પ્રગટ હો કે પર્યાય પ્રગટ ન હો બાયથી પ્રગટ ગંધ આદિ ન દેખાય પાણીમાં પણ છતાંય તો અંદર ગંધ ગુણ નિત્ય જે ગુણ છે એને વિરોધ થતો નથી. હા 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 શિવાય તો પ્રવચન સાર અત્યારે એકો 26 સુધી દ્રવ્ય સામાનનું વર્ણન થઈ ગયું. એકો 27 વિશેષ દ્રવ્યનું વર્ણન છે. હા હા અર્થાત અનિત પરિણામને લીધે થતી ગુણની પ્રગટતા અને અપ્રગટતા નિત દ્રવ્ય સ્વભાવ સાથે કાંઈ વિરોધ પામતી નથી. હા 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 તો કાંતિભાઈ તો આવી વાત છે બીજે ક્યાંય? હા હા એક શબ્દને પર્યાય સિદ્ધ કરવા કેટલા ન્યાય આપ્યા કે ચંદ્રકાંત મણી પથ્થર છે છતાં એમાંથી પાણી ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થવું એ કંઈક પથ્થરમાંથી પથ્થર જ ઉત્પન્ન થાય એવું કઈ નથી. હા હા એમ આત્મામાં અને પૂતગળમાં શબ્દ પર્યાય ઉત્પન્ન કરવાનો કોઈ ગુણ નથી. કોઈ એક ગુણ નથી છતાં બધા આખું પૂતગળ ને બધા ગુણો શબ્દ ઉત્પન્ન થવાનું કારણ છે. આ પ્રશ્ન થાય છે ને ભાઈ, ઘણી વાર થાય કે શબ્દની પર્યાયનો ગુણ કોણ અંદર એમ કે ગુણ વિનાની પર્યાય હોય નહીં એમ પ્રશ્ન થાય છે. ઘણો પ્રશ્ન પડે છે. એ ગુણ એક નહીં શું છે? ગુણ ભેગા છે બધા. વિદ્યા દાખલો બીજા હાથ દાખલો છે હે ભવ્ય ભવ્ય એની આજુબાજુ વ્યંજન પર્યાય આવ્યો નંદ સંસ્કૃતમાં તથા એમ શબ્દ પૂતગળ વિભાવ પર્યાયો એ વિભાવ છે. વિભાવ માથે આવ્યું નહીં બતાવ્યું કહ્યું જ કર્યું. આ બાજુ છે 262 યથા દિવસ નર નારકાદી વિવાહ પર્યાય અયમ શબ્દ પૂતગળ વિવાહ પર્યાય. હા હા દ્રવ્ય ગુણ પર્યાયની યથાર્થ ભાન વિના બધા ગોટા ઉઠ્યા છે બધા. આનાથી આ થાય આનાથી આ થાય આનાથી આ થાય. માટી શબ્દ પૂતગળનો જો સરવાળો તો લેવો છે ને. માટી શબ્દ પૂતગળનો પર્યાય જ હો. જીવમાં અનંત આનંદ પર્યાયમાં પ્રગટ ન હોય એથી એનો ગુણ આનંદ નથી એમ નહીં. આનંદની પર્યાય બાય નથી પ્રગટ
એને ઠેકાણ દુઃખ સાંઈ સંસારનું. તે આનંદનો પર્યાય બહાર નથી, માટે આનંદ ગુણને વિઘન નિષેધ કરે છે કે આનંદ ગુણ નથી, એમ નથી. હા હા, એ જેમ અશુદ્ધ ગુણો ઉત્પન્ન થાય છે, 2-3 પરમાણુ ભેગા થાય, એમાં દુઃખ આનંદનું અશુદ્ધ ગુણો દુઃખનું ઉત્પન્ન થયું છે, આનંદનું અશુદ્ધ ગુણો દુઃખનું ઉત્પન્ન થયું છે. અને એ દુઃખનું ઉત્પન્ન હોવાથી દુઃખની પર્યાય કદાચિત થાય છે, કાયમની નહીં. છતાં એનો જે ગુણ છે આનંદ, એનો વિરોધ પડે છે, એમ નથી. હા હા, 132 થઈ, તેમાં 50 મિનિટ તો થઈ. અહીં તો સરવાળો પાછો ત્યાં લઈ જવો છે. જીવમાં અનંત ચતુષ્ટ ગુણ પુસ્તકાળ છે. એ ગુણની પર્યાય કોઈને પ્રગટ હો કે ન હો, એની સાથે તેના નિત્ય ગુણને પ્રતિષેધ થાય છે, વિરોધ થાય છે, એમ નથી. દુઃખની પર્યાય કાળે પણ આનંદના ગુણની સિદ્ધિ થાય છે. એમ કે દુઃખની પર્યાય જે દેખ થાય છે એ કાળે પણ આનંદ ગુણની સિદ્ધિ થાય છે. કેમ કે પર્યાય છે, પલટતી છે, અશુદ્ધ છે, પણ એ અશુદ્ધપણું ગુણને સિદ્ધ કરે છે કે આનું મૂળ કારણ એક ખાંડ ગુણ છે. નિમિત્ત આધીન થઈને અશુદ્ધ પડ્યું, પણ એનું ઉત્પત્તિનું સ્થાન નિધાન ગુણ છે. હા હા હા, સમજાણું કાંઈ? હવે આમાં એક ઇન્ડિયા બે ઇન્ડિયા કરીને ઇન્જેક્શનની સંદુકણો સુજો કાંઈ હતું એમાં કમાઈ કરેલો તો સુજો ગાવ કાંઈ ખાણે મોણે જાણે પણ થઈ ગયું. ત્યાંથી થયા બાપા તમને ખબર નથી ભાઈ. એ ભાષા બોલાય છે શબ્દની પર્યાય, એ પૂદગલના કારણે થઈ છે. હા હા, અને એના ગુણોને એ સિદ્ધ કરે છે. ભલે એનો એક ગુણ ન હો, બધા ગુણોને સિદ્ધ કરે છે. તો એ જડને સિદ્ધ કરે છે. ભાષાની પર્યાય એના દ્રવગુણને સિદ્ધ કરે છે. ભાષાની પર્યાય જ્યાં આત્મા છે માટે ભાષાની પર્યાય થઈ, એટલી ભાષાની પર્યાય આત્માને ત્યાં સિદ્ધ કરે છે. હા 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 હા, સાવ કાંઈ નહોતું નહીં. સુજાન મલજી સાવ કાંઈ છાણે હા હા, અને અનંત જ્ઞાનનો ગુણ એની અલ્પજ્ઞ પર્યાય એમ સિદ્ધ નથી કરતું કે અંદર અનંત ગુણનું જ્ઞાન ગુણ નથી. હા હા, અલ્પજ્ઞ જ્ઞાન એના નિત ગુણને વિઘન કરે છે. એ કે નિત ગુણ નથી એમ સિદ્ધ નથી કરતું. હા, સમજાણું કાંઈ? હા હા, એમ મિથ્યાત્વની પર્યાય એના શ્રદ્ધા ગુણનો નિષેધ કરે છે, એમ નથી. હા 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 હા, મિથ્યાત્વની પર્યાય એ વખતે સમ્યક પર્યાય નથી, માટે સમ્યક શ્રદ્ધા ગુણ એમાં નથી, એમ નથી. ભાઈ આવું છે બહુ જીવનું ભાઈ. હા, સર્વજ્ઞ પરમેશ્વર આત્મા, સર્વજ્ઞ પરમેશ્વર આત્મા, એની આ બધી લીલા છે.
સમજાણું કાંઈ ભલે સર્વજ્ઞ પર્યાયમાં ન આવ્યું હોય, એથી એનો સર્વજ્ઞ ગુણનો વિરોધ આવે છે એમ નથી. આ છૂટોભાઈ આવી વાતો છે. હા, રાગની પર્યાય વિકારી છે, માટે ત્યાં ચારિત્ર અવિકારી ગુણ નથી એમ સિદ્ધ નથી કરતો. હા, સમજાણું કાંઈ? એટલે કે સમ્યક દર્શનની પર્યાય હોય તો જ શ્રદ્ધા ગુણ છે એમ સિદ્ધ થાય, એમ નથી. ભગવાનના ગુણો તો નિત્ય કાયમ છે. ભલે પર્યાયમાં અલ્પજ્ઞતા હો, વિપરીતતા હો, એથી ગુણની શક્તિનું એક રૂપ ખંડાય છે એમ નથી. હા હા હા, ગજબ શૈલી દિગંબર સંતોની ક્યાંય વાત આવી ન હોય. અનંત જ્ઞાન ચતુષ ભગવાન આત્મા રાગાદि रहित शुद्धात्म ध्याने शुद्धत्व भवति. रागादि स्नेह रहित शुद्धात्म ध्याने शुद्ध भवति. वर्णादि चतुष्षापी चिकाज गुण ने अभावे बंधन नो अभाव थी परमाणु पुद्गल शुद्धत्व इति. जय समाचार ने વાત ગમે એ સાધારણ ચાલતી હોય પણ એની અરાત્મમાં લઈ આવી છે. હવે અમૂર્ત એવા બાકીના દ્રવ્યોના ગુણો કહે છે. જો એમ ટાઈમ આવી ગયું તો આપણે કે અમૂર્ત દ્રવ્યના અમૂર્ત ગુણ અને મૂર્ત દ્રવ્યના મૂર્ત ગુણ, તો આત્માના રાગ આદિ થયો અને એને ક્યાંક ઉપચારથી મૂર્ત કયો છે, એથી એ અમૂર્તપણું એમાંથી નથી એમ નહીં, એ અમૂર્ત જ છે. હા હા, અત્યારે હા સમજાણું કાંઈ? રાગ આદि પર્યાયને આ તકરા જશે ને ઘણા લીધું કે છે કર્માનંદે ચોપડીને છપાવી કર્માનંદે એમાં મૂર્ત કયો છે જીવને, પછી તો ભ્રષ્ટ થઈને વેજો નીકળી ગયો, સુલભ થયો તો આ રીતમાં જોતો. અરે ભગવાન બાપા આ તે મારક છે. હા હા, આ તો જેની યોગતા હોય એને પચેવું છે. એ અહીં કહીને અમૂર્ત ના આવે, અમૂર્ત પણ સિદ્ધ કર્યું જીવનું નહીં. સમજાણું કાંઈ? હા, ના બધા ગુણોનો અમૂર્ત શું છે એ સિદ્ધ કરે. यह स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है.